ગુજરાતમાં અત્યારે જ્ઞાનીબેન ઠાકોરનો બહુ વિરોધ થઈ રહ્યો કે જે શ્રદ્ધામાં જીવવાની વાત કરી કે અંધશ્રદ્ધામાં ના જીવશો. પહેલું તો ભૂવાની વાત કરી, એકદમ સાચો છે, કોઈ ભૂવો સાચો નહીં. અને જે સાચો ભૂવો હોય ને એ આ નીચે લિસ્ટ જુઓ, ભારતમાંથી કરોડો રૂપિયાનું કરીને નાહી જાય અને મહિના કે સવા મહિનાની અંદર પાછા લાવી દો. તમ તાર બાધા જ્ઞાનીબેન લઈ તમારા તો આવી, અને જો પાછો ના લાવી શકો તમે સવા મહિનાની અંદર આ પૈસા, તો તમારા મોઢામાં જૂતું ગાલીને ભૂવાપણું બંધ કરી દેવાનું. અને જો લાવી દો તમે પૈસા પાછા, તમતાર એ પૈસા ગવર્મેન્ટમાં આવશે તો ગરીબોનું સારું જ થવાનું. 11 લાખ રૂપિયા ભૂવાના મું આપે. અને વાત કરી બીજી દશામાની. દશામાના વ્રત કરો પણ દિલથી કરો, દિલથી માનો માતાજીનો. તમે દશામાનો વ્રત કરીને એમની મૂર્તિ જ્યાતા નંખી દઈએ, નદીમાં, ગટરમાં, જો તો પધરાઈ દઈએ, કોકના પગના નીચે આવો. જે મંદિરમાં આપણે ચપ્પલ પહેરીને નહીં જતા, નાયા ધોયા વગર નહીં જતા, સ્વચ્છ શરીર લઈને જઈએ, એ જ માતાજીને આપણે જ્યાતા ફેંકી દઈએ. તો તમે હિન્દુ તો બરાબર, હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યો. જ્ઞાનીબેને જે વાત કરી બહુ સરસ વાત કરી અને સાચી કરી. આ લોકો જે રાજકીય છે ને એ જ ખાલી વિરોધ કરશે, બાકી સમજવાવાળા છે ને એ સમજી જશે. જય માતાજી.